ચાલો આજે આપણે એક ટાઈમ મશીનમાં બેસીને ભારતના હજારો વર્ષ જૂના ઇતિહાસની એક ઝડપી પણ રોમાંચક સફર પર નીકળીએ. આપણે પ્રાચીન સંસ્કૃતિના ઉદયથી લઈને એક આધુનિક રાષ્ટ્રના નિર્માણ સુધીની સફર કરીશું. તો તૈયાર છો આ અદ્ભુત પ્રવાસ માટે? તો આ છે આપણે સફરનો નકશો. આપણે 4 મુખ્ય તબક્કાઓમાંથી પસાર થઈશું. જોઈશું કે કેવી રીતે એક યુગે બીજા યુગ માટે પાયો નાખ્યો અને ભારતનો ભવ્ય ઇતિહાસ ઘડાયો. આપણી યાત્રા શરૂ થાય છે હજારો વર્ષો પહેલાં, જ્યાં આપણે ભારતીય સભ્યતાના એ ઊંડા મૂળને શોધીશું જેના પર આજનું ભારત ઊભું છે. પણ એક મિનિટ, આપણે આ બધી જૂની વાતો જાણીએ છીએ કેવી રીતે? ભૂતકાળને સમજવા માટે એવો કયો સ્રોત છે જેના પર આપણે આંખ બંધ કરીને વિશ્વાસ કરી શકીએ? ચાલો જોઈએ. જવાબ ખરેખર તો પથ્થરો પર કોતરાયેલો છે. શિલાલેખો એ સમયના શાસકો દ્વારા લખાવવામાં આવતા હતા, એટલે એમાં કોઈ ભેળસેળની શક્યતા ઓછી હોય છે. એ આપણને એ સમયના સમાજ અને શાસન વિશે સીધી અનફિલ્ટર્ડ માહિતી આપે છે. હવે વાત કરીએ વિશ્વની સૌથી જૂની શહેરી સભ્યતાઓમાંની એક, સિંધુ ખીણની સભ્યતાની. આ લોકો કેટલા આગળ હતા એનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે એમની પાસે લોથલ જેવું મોટું બંદર હતું અને એમના શહેરોનું આયોજન પણ અદ્ભુત હતું. પણ મજાની વાત એ છે કે આટલા વિકસિત હોવા છતાં એ લોકો લોખંડનો ઉપયોગ નહોતા જાણતા. આ એ જ સમય હતો જ્યારે ભૌતિક વિકાસની સાથે સાથે આધ્યાત્મિક અને વૈચારિક ક્રાંતિ પણ થઈ રહી હતી. એક તરફ ઋગ્વેદ જેવા ગ્રંથો રચાયા તો બીજી તરફ ગૌતમ બુદ્ધે સારનાથમાં પોતાનો પ્રથમ ઉપદેશ આપીને એક નવા વિચારનો પાયો નાખ્યો. નાના નાના રજવાડાઓમાંથી હવે એક એવી મહાશક્તિનો ઉદય થવાનો હતો જેણે પહેલીવાર ભારતના મોટાભાગના વિસ્તારને એક રાજકીય સૂત્રમાં બાંધ્યો. મૌર્ય વંશે શાસનનો એક નવો અધ્યાય શરૂ કર્યો. ખાસ કરીને કલિંગના યુદ્ધ પછી સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું અને એમના શિલાલેખો માત્ર શાસનના આદેશો નહીં પણ શાંતિ અને ધર્મના સંદેશા બનીને ઇતિહાસમાં અમર થઈ ગયા. ચાલો હવે ભારતના ઇતિહાસના એ પ્રકરણમાં પ્રવેશ કરીએ જેને સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. આ એ સમય હતો જ્યારે કલા, વિજ્ઞાન અને સંસ્કૃતિ પોતાની ચરમસીમાએ પહોંચ્યા હતા. અને આ યુગની સૌથી મોટી ભેટ હતી શૂન્ય. વિચારો, માત્ર એક આંકડો નહીં પણ એક એવી ક્રાંતિકારી શોધ જેણે ગણિત અને વિજ્ઞાનની દિશા જ બદલી નાખી. આ શોધ વગર આજની ટેકનોલોજી શક્ય જ નહોત. આ યુગના કેટલાક સુપરસ્ટાર્સ હતા. કાલિદાસ, જેમની કવિતા આજે પણ ગવાય છે. આર્યભટ્ટ, જેમણે બ્રહ્માંડના રહસ્યો ખોલ્યા. અને વિષ્ણુ શર્મા, જેમની પંચતંત્રની વાર્તાઓ આજે પણ આપણને બોધ આપે છે. એવું નહોતું કે બધી શક્તિ માત્ર ઉત્તરમાં જ કેન્દ્રિત હતી. ના, દક્ષિણ ભારતમાં પણ એટલા જ શક્તિશાળી રાજવંશો વિકસી રહ્યા હતા, જેને ભારતની સંસ્કૃતિને વધુ સમૃદ્ધ અને વૈવિધ્યસભર બનાવી. આ દરેક શાસકે પોતાનો એક અનોખો વારસો છોડ્યો છે. પછી એ નાલંદા જેવી વિશ્વવિખ્યાત યુનિવર્સિટી હોય કે પથ્થરોને કોતરીને બનાવેલું ઇલ્લોરાનું અદ્ભુત મંદિર, આ બધું જ ભારતની એ સમયની સિદ્ધિઓની સાક્ષી પૂરે છે. હવે આપણી વાર્તા એક નવો વળાંક લે છે. આ સમય સંઘર્ષનો પણ છે અને સંસ્કૃતિઓના સંગમનો પણ. બહારથી આવેલા આક્રમણો અને નવી સલ્તનતોના ઉદયે ભારતના સામાજિક અને સાંસ્કૃતિક માળખાને હંમેશા માટે બદલી નાખ્યું. દિલ્હી સલ્તનતની વાત કરીએ તો આપણને અહીં એક પછી એક એવા શક્તિશાળી શાસકો મળે છે જેમણે ઇતિહાસ પર પોતાની ઊંડી છાપ છોડી. રઝિયા સુલતાન જેવી મહિલા શાસકથી લઈને મોહમ્મદ બિન તુગલક જેવા તરંગી સુધારક સુધી આ યુગ ખરેખર નાટકીય હતો. 1526 પાણીપતનું મેદાન. આ તારીખ અને જગ્યા ભારતના ઇતિહાસને હંમેશા માટે બદલી નાખવાની હતી. અહીં થયેલા યુદ્ધે દિલ્હી સલ્તનતનો અંત આણ્યો અને મુગલ સામ્રાજ્યના ઉદયનો માર્ગ મોકળો કર્યો. મુગલોએ આપણને શું આપ્યું? એમની સૌથી મોટી દેન છે કલા અને સ્થાપત્ય. તાજમહેલ જેવી અજાયબી આજે પણ એમના ભવ્ય વારસાની સાક્ષી પૂરે છે અને દુનિયાભરના લોકોને આકર્ષે છે. અને હવે આપણું ટાઈમ મશીન ઇતિહાસના સૌથી પડકારજનક અને અંતે વિજય પ્રકરણમાં પ્રવેશે છે. આ એ સમય છે જ્યારે યુરોપિયનોનું આગમન થયું અને ભારતે સ્વતંત્રતા માટે લાંબો અને કઠિન સંઘર્ષ કર્યો. આ ટાઈમલાઈન આપણને બતાવે છે કે સ્વતંત્રતાની લડાઈ રાતોરાત નથી શરૂ થઈ.
વાસ્કો દ ગામાના આગમનથી શરૂ થયેલી ઘટનાઓ ધીમે ધીમે ભેગી થતી ગઈ અને અંતે 1947માં એક સ્વતંત્ર રાષ્ટ્રના જન્મ તરફ દોરી ગઈ. આ એક પ્રકારની ખેંચતાણ હતી. એક તરફ હતી અંગ્રેજોની દમનકારી નીતિઓ અને બીજી તરફ હતી રાજા રામમોહન રાય અને દયાનંદ સરસ્વતી જેવા સમાજ સુધારકો દ્વારા જગાવવામાં આવેલી જાગૃતિ. જેમ જેમ દબાણ વધ્યું તેમ તેમ પ્રતિકાર પણ મજબૂત બનતો ગયો. સ્વતંત્રતા તો મળી ગઈ, પણ દેશ 500થી વધુ રજવાડાઓમાં વહેંચાયેલો હતો. એ સમયે એક વ્યક્તિએ આ અશક્ય લાગતા કામને શક્ય કરી બતાવ્યો. એ હતા ભારતના લખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ, જેમણે દેશને એકતાના સૂત્રમાં બાંધ્યો. આટલા મોટા ઇતિહાસની સફર પછી ચાલો આપણે આપણા ગુજરાત પર આવીએ. 1 મે 1960 એ માત્ર એક તારીખ નથી, પણ મહાગુજરાત આંદોલન જેવા લાંબા સંઘર્ષ અને બલિદાનનું ગૌરવપૂર્ણ પરિણામ છે. તો સમયની આ ઝડપી દોડ પછી આપણે ક્યાં ઊભા છીએ? આ હજારો વર્ષોનો ઇતિહાસ, એનો વારસો આપણને ભવિષ્ય માટે શું શીખવી જાય છે? એક રાષ્ટ્ર તરીકે આપણને ક્યાં લઈ જાય છે? આ પ્રશ્ન પર વિચાર કરવા જેવો છે.